જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આપણે કેરીયું ઉપર કાગળ ઓલી કોથળીયું ચડાવ્યું છે. એ આખો વિડીયો આપણો એની માથે બનશે. તો અમે બતાવવાની કોશિશ કરશું કે અમે કાગળ શું લેવા ચડાવ્યો છે, કાગળ ચડાવવાના ફાયદા શું છે, કઈ રીતનો એની પ્રોસેસ છે કાગળ ચડાવવાની, ને કેટલા જાતના ફાયદા છે. તો અમારા વિડીયોમાં અમને બના રહેજો. અમે તમને કાગળ ચડાવેલા વિડીયો બતાવવાની કેરીયું બતાવવાની કોશિશ કરીશું. આ ફળ એવડું થાય કાગળ ચડાવવાથી. આ બધું ફળ, આ ફળમાં બધામાં કાગળ મેં કાઢી લીધેલા છે. આવડું ફળ થાય બધું. આ બધા દાણા ભરાઈ જશે. બધા 3-3 4-4 લૂમ ખાશે. અહીંયા બતાવી તો ભાઈ, જો આમાં કાગળ ચડાવેલા છે. આની અંદર જો કેરીયું છે. અમે આ ખોલ્યું છે. જો આમાં કેવા મસ્ત મજાની ધોળા બધા એની આંખું ખુલવા મળ્યું. એટલે આવી કેરી આમાં 4 એક કોથળીમાં 4 છે કેરી. ફળ એકદમ એક સરખું રહે, કારણ કે આમાં ખરે નહીં. તો આ કાગળ ચડાવવાના ફાયદા આ છે. તો અમારા વિડીયોમાં અમને બના દીધું. આમાં બધે કાગળ ચડાવી દીધા. આ બધા કાગળ ચડાવી દીધા છે. આને કંઈક બ્લુ કોર કે એવું કંઈક કહેવાય. હું કૃષિ મેળામાં જો ના ઓલું કર્યું હતું. અમે કૃષિ મેળા જ્યાં પહેલાં કાગળ ચડાવી દીધા હતા. આમાં બધે 2-3 કેરીઓમાં ચડાવેલા છે. જો આની અંદર કેરીઓ છે. ફળ એક સરખું રહે. આના ફાયદા છે. તો અમારા વિડીયોમાં અમને બના રહેજો. આ કેરીઓની અમે કોથળીયું કાગળ ચડાવી દીધા છે. આમાં કેરી છે. આમાં ફળ સારું થાય. આમાં કેટલી એક કોથળીમાં 4 કેરીઓ એક કોથળીમાં ચડાવેલી છે. આમ બધા 2-3 લાગે. આમાં ફળ સારું થાય. મોંઘું થાય ન કરતો ખબર. જો ખોલવાના અને ખોલવામાં તો ઓલું થાય ને. આમાં જો આ કેટલી કેરીઓ છે. આ એક કવર 2.5 રૂપિયાનું આવ્યું ને. હા, 2.5 રૂપિયાનું આવ્યું છે. કેરીઓ જુઓ, કલર જુઓ ખાલી, એનો કલર કેવો રહે. આ કેટલી કેરી છે? 1 2 3 4 ને 5 છે. 6 છે. 6 કેરી છે. જો આની પર બધા આવા ધડબા થઈ જશે. આપણે આખા બગીચાની શેર કરાવી. આ રીતની કેરીઓ બધી છે. આને તડકો ન લાગે. બીજા નંબરમાં પાકે સારી. એક સરખો કલર રહે. એક સરખો કલર રહે. કલર એક સરખો રહે. આનો ત્રીજો ફાયદો એવો છે. અને આ ઓલો આવે પાળા જેવું આવે, એ તૂટી ગયેલું છે. આ તૂટી જાય છે. નકર આમાં તો બધા ઘૂંસલા લાગી ગયેલી છે કેરીઓ. બીજા હવે લગાડેલી છે. હા, એમાં લગાડેલી છે પણ ઓછી. પૈસા વધારે બરાબર. એમાં 2.5 રૂપિયાનું કવર મોંઘું થાય એક કેરી આવે તો. અહીંયા લગાવેલું છે. બસ આમાં છે થોડી કેરીઓ ને આમાં તો થોડી ઘણી જ રહી. આમાં તો બહુ ખરી ગઈ. આમાં તો એક લગાડ્યા હોત તો ટકી રહેત. થોડુંક મોડું થઈ ગયું ને વણ વધારે કેરીમાં ખરો હે. આવડો રસકો છે મસ્ત મજાનો. ફોટા પડ્યા એવો. પેલા આનથી માંડવા હંકાતા. પેલા ઓલું કાંઈ જરી બરી તૈયાર બિયાર નતા. આનથી આ રસકાથી માંડવા એવું હંકાતા. આમાં ફોટા પાડવા વરાજાનો શો બહુ મસ્ત આવે આનો રસકાનો. હા, વાટ આવ્યા કરે. કોઈ પણ વાત ચાલુ છે.
અમારા વિડીયોમાં અમને બિના દીધી અમે અમારા બગીચાની આખા બગીચાની શેર કરાવવાના તો બાકીનો બગીચો પડો આમ છે આમ છે ને ઓલું બતાવીને જગ્યા ઓલા બળદની ઉપર ત્યાં સફરજનના રોપડા નાખેલા છે ત્યાં બનાવીશું. સફરજન રોપડાનો વિડીયો તમારે જોવો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. આમાં ઢીંગા બેન ફોન હલાવી દે છે ઘડીએ ઘડીએ. હા હાથ મારી દીધો આખરી. આ બધો આપણો નજારો છે બગીચાનો. અહીંયા આપણે આમાં બધું બ્લુ ઓલા કોથળીઓ આ બગીચામાં નાખેલું છે. પછી બીજી વાડીમાં એ કોથળીઓ નાખેલું છે એ અમે તમને બતાવવાની કોશિશ કરીશું આમાં. પછી આ તડકો ન લાગે આમાં લુમખા કેરીઓ આવ્યું છે. આખો આંબો તમને હું બતાવવાની કોશિશ કરી મારા વિડીયામાં. જો આ બધી કેરીઓ છે. આની અંદર કેરીઓ છે 3-4 આ બધે લુરખા થઈ જશે. આ વસ્તુ જે તડકાને કારણે આ વસ્તુ થવાની જે ઓલી થાય એ આમાં ન થાય આ કોથળીમાં. પછી એક આ પ્રોબ્લેમ થાય. જો કેરીઓ જે ખેડૂત ભાઈઓ કેરીની ખેતી કરતા હોય એને ખ્યાલ જ છે. જો આ રીતનો થિયર નીકળી જાય એ આ કોથળી ચડાવવામાં એ પ્રોબ્લેમ ન રહે. જો આ રીતનું આ ફળ કાંટ ખૂટ વગેરેનું થાય એ થાય નહીં. આમાં જો અહીંયા એક કલમમાં એટલું કેરીઓ છે. જો અહીંયા આ થિયર નીકળી ગયો છે. આ થિયર ન નીકળે એને કારણે આ અહીંયા કોથળીઓ બાંધ્યું છે. બીજા નંબરમાં તો આમાં એક કેરીનો થિયર ન નીકળ્યો ને એક ખરી નથી. આના ફાયદા એ છે મોંઘું ન પડે પણ જો આ કેરી ખરી જાય અહીંયા જો આ મારે નજરબંધનું બાંધી દીધું છે. આ નજરબંધનું કહેવાય. સંપલ બાંધી દીધા નજરબંધનું છે કે હા એટલે પનોતી બાંધી દે એટલે આ આંબાને અમે તમને ઓલા સપ્પલ બાંધજો એટલે કેરીઓ આવી જાય. હા એ આપણે ટૂસકો છે ભાઈ, બધાને ટૂસકો કરવો જરૂરી છે. તો અમારે જો આ આંબાને ભરસક કેરીઓ આવ્યું છે. મેં સંપલ બાંધ્યું ટૂસકો. પછી આમાં જો આ કેરી ફૂલ ભરાવામાં તૈયાર છે કારણ કે ટૂંક સમયમાં પાકી જશે. એમ પાછો વિડીયો અપલોડ કરશું. આ બધું કેરીઓ આ દાણા બધા ધોળા જે ટપકા છે એ દાણા ભરાવા મળ્યા છે. આ બધી એક જ આંબાની કેરી છે. પછી એક અહીંયા અલગ પ્રકારની કેરી છે. જો પાક ખરી જાય પાક છે નહીં એવું લાગે. જો આમાં થિયર નીકળી જો અલગ પ્રકારની કેરી આમ બધું વગેરે હોય. હવે જો બધે આ બધી જો લૂમું ટીંકાય છે. આમાં લુરખા આ બધી કેરીઓમાં કવર ચડાવતા છે. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી.